તો ઊંઝાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઊંઝા પાસે કાર ચાલકને માર મારી લૂંટનો મામલો. ત્યારે લૂંટ ચલાવી હત્યાને અંજામ આપનાર બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બે શખ્સો કારની લૂંટ ચલાવી ફરાર થયા હતા, ત્યારે કાર ચાલકને માર મારી ફરાર થઈ ગયા હતા. ત્યારે કાર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યાં વિપુલજી ઠાકોર, નિલેશ નાઈને ઝડપી પાડવામાં આવ્યા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઊંઝાથી, જ્યાં ઊંઝા પાસે કાર ચાલકને માર મારી અને લૂંટનો મામલો બન્યો હતો. ત્યારે આ મામલે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યાં લૂંટ ચલાવી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યાંથી બંને આરોપીઓ છે ફરાર થઈ ગયા હતા. ત્યારે બંને શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. બે શખ્સો કારની લૂંટ ચલાવી અને ફરાર થયા હતા. ત્યારે કાર ચાલકને માર મારવામાં આવ્યો હતો અને જ્યાં માર મારી બંને જે આરોપીઓ છે ફરાર થઈ ગયા હતા. ત્યારે કાર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યો હતો અને જ્યાં આ મામલે વિપુલજી ઠાકોર અને નિલેશજી નાઈને જે ધરપકડ કરવામાં આવી છે, ત્યારે બંને આરોપી જે વિપુલજી ઠાકોર અને નિલેશ નાઈને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે લૂંટ મામલે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટના ઊંઝાની હતી કે જ્યાં ઊંઝા પાસે કાર ચાલકને લૂંટવામાં આવ્યો, માર મારવામાં આવ્યો અને ત્યારબાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે બંને જે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી કરવામાં આવી.